પગ બહુ પડતા થાય છે. મારી દુઃખ મળતું નહીં, શું કરું? ડેડી કહેતો નહીં. જો જુઓ પેલા જગ્યા હારી છે, બેહવું પડશે એવું લાગે. ઘડી વાર 10 મિનિટ ઘડી વાર બેહું, પછી એવું લાગે આગળ હેડું તો વળી કોઈક સાધન વાળા મળી જાય તો બી આવશું. આ તો ખોવાય છે આપણે તો હવે હેડવાનું છે. હા, બહુ તકલીફ થાય છે. કેટલી દવાઓ કરાય પણ કોઈ મજા નહીં આવે. રિપોર્ટે કરાયા, દવાઓ કરાવી, પગે કળતરે થાય છે પણ કોઈ ખબર નહીં પડતી શી તો શું થાય સારી. બહુ પ્લેસ છે તો કેવું લાગશે તો હવે ઓ ભાઈ અમાજો આપણે ઓય પેલા ભુવોજી છે આ જીવ ઓય ચોક ભુવો છે ને એકન જાવું છે આપણે. એટલે કેમ શું તકલીફ ભૂવા પાન જવું? હા, હાફ કઈડે તો મળતું નહીં એટલા. એવું એમ? હા, આપ કર્યો તો ભૂવા પાન તો ભૂવો જ શું કરશે ને દવાખાને જાવું તો? દવા તો બહુ કરાવી ભાઈ, દવાઈ કેટલી કરાવી, રિપોર્ટ બહુ કરાયા પણ કોઈ મજા આવતી નહીં. તો પછી એક ફોન કરો તમે. હા બોલો. પણ અમારે એક લોટરા ગોમાં હોય બાજુમાં, હા ત્યાં ચાચે દાદાનું મંદિર છે. એ મંદિરે તમે જતા રહો. મંદિરે જઈને ખાલી કોઈ કરવાનું નહીં તમારે. દાદાના નામની રાખડી કરી દેજો અને એક મેજું ચડાવી દેજો ને શ્રીફળ કરી દેજો, તમારે કમ્પ્લીટ થઈ જાય. અને બીજું કોઈ ઘરનું કોઈ બીજું દુઃખ હોય છે ને ગમે તેવું તો તમારે મટી જાય. દુઃખ તો બહુ છે યાર, કે હું એ હેડી નહીં કહેતો, ઘરમાં બહુ દુઃખ છે. તો પછી તમે ઈકણ જ જતા રહો. આ ભુવાના ચક્કરમાં પડ્યા વગર ઈકણ જતા રહો. હા સાચી. ઓય દાદાને તો માનવું પડશે. તમે વહીથી જાઓ ને હા તો વહીથી પેલું આવશે રસલુપુર. આ રસલુપુરથી આગળ જાઓ ને એટલે મેટ્રોના ગોમ આવશે. તો મેટ્રોના ગોમમાં જઈને તમે કોઈ બી પૂછો ને, નાના છોકરાને પૂછો ને તો તમને મંદિર બતાવશે. તે મંદિરે મૂકવા આવશે. હો હા હા ભાઈ તો કહેતા જ છે કે ભૂવા પણ નહીં જવું, ભૂવા પણ તો હવે નહીં જવું, પણ દાદાનું કહેતા જ છે. દાદાને હવે માનવું પડશે. કોક દાદાનું એક નેજું અને શ્રીફળ કહેતા હતા એટલે પગપાળા હેરતા જ આવું આપણે, અને હમું થઈ જાય તો પગપાળા હેરતા જ આવું ને નેજું ચડાવીશું ને શ્રીફળ. દાદાનું માનવું એ દાદા વાહ, અને આટલું પગે સારું થઈ જાય ને તો હું તમારા હેર તો પગપાળા આવ્યો, શ્રીફળે કર્યો અને નેજુએ લઈને આવ્યો. હવે તને ઘેર જવા દે દાદા પાને તો હવે આપણે મોની છે. દાદો પા અમુક કરશું તો આપણે જાવું ભાઈ. તને હવે જઈએ ઘેર પાછા હેડતા જવા દે, પાછા જતા જઈએ ઘેર. હવા થઈ ગઈ છે. ભલે પગે હમું થઈ ગયું સર. હેડીના તો કહેતો હવે હેડતો થઈ ગયો. દાદાએ મોનતા મોની હતી, પેલા ભાઈએ કીધું હતું કે પગપાળા હેડતા જાજો ને તું લઈ. હમું થઈ ગયું છે. દાદાએ તો હેડતું જવું પડશે. જોયું નહીં પણ કોકને પૂછતું એ જવું તો પડશે. હાલ તો જાઉં આગળ જઈને કોકના રસ્તામાં જઈને પૂછ્યું કે ભાઈ દાદાનું મંદિર કેટલા છે. એમને કીધું હતું કે ભાઈ મિત્રોણા છે અમારા દાદાનું મંદિર, વીર ચાચરેટ દાદા. દાદાને હેડતો જવું. હા ઉઠી તો ગયો છું, દાતમ બાતમ કરી લો, મોટું મોટું જઈને આપણે ચા આપી પછી જાઉં. દાતમ બાતમ કરતા આવું. હા મોટું મોટું ધોઈ દીધું. હવે ઘરમાં જઈને લૂકી દઉં, ચા આપી પછી હેડું દાદા હેડા. ચા આપી દઉં પછી હેડું દાદા. હા ચા આપી લીધો. હવે જવા દે દાદા હેડતો હેડો. ભાડી તો નહીં પણ કોકના વચમાં પૂછતો જાય કે ભાઈ દાદાનું મંદિર કેટલા છે. ધજા આગળથી લઈ લીધો, લાયા જ નહીં પણ તો ગલ્લા મળતી છે વચમાં તો લઈ લીધો. હડો દાદા એ હેડતો તો જાવ છે. આટલા ગોમ બાર તો આવી ગયા છીએ. હવે ચોક આગળ દુકાન આવે એથી લઈ લો શ્રીફળ, એક લઈ લો નેજું, અને એથી જવું પછી દાદાએ આપણું કોમ તો કરી નાખ્યું છે એટલે હેડતો તો જવું જ પડશે. એનું નામ શું? દાદા ભા જય વીર ચાચરેટ દાદા. મંદિરે તો જતા આવીએ ને આપણું કોમ થઈ ગયું છે.
હા હા આટલા તો આવી ગયો છું. હવે આગળ ગામ રસલુપુર ભાઈએ કીધું તો એર્યું આવશે ને તું આગળ દુકાન બુકાન આવે તો નેજું લઈ લઉં, શ્રીફળ લઈ લઉં ને પછી જવું હેડ તો આપણો દાદાએ જય વીર સાથે દાદાએ ફોન કરી દીધું. હવે આપણે પગે કમ્પ્લીટ થઈ ગયું, ઘરે હાલું થઈ ગયું ને હવે તો કમ્પ્લીટ હેડું છું હું. દાદાનો હાથ જબરદસ્ત. હા રસલુપુર લખ્યું છે, 1 કિલોમીટર લખ્યું છે. હા વધો નહીં હેડો. રસલુપુર તો આવી ગયા, રસલુપુર હવે આવી ગયા છે, વધો નહીં. દુકાન દેખાય છે આગળ. હા દુકાને જઈને પૂછું કે ભાઈ સર નેજું શ્રીફળ લેતો હતો ને દાદાને જઈ બોલતો હતો. હા શું લઈશું બાજુ મુસ્કાન તાપા. હા હોય નેજું મળતું છે, નેજું શ્રીફળ મળતું છે, લઈને જવા દોડ હતું. દુકાને પૂછ્યું શ્રીફળને નેજું મળતું છે તો લઈ એટલે આપણે મોનતાઈ થઈ જાય અને દાદાનું નેજું ચડી જાય, શ્રીફળ થઈ જાય. ભાઈ પૂછવા દે ભાઈ નેજું છે કેટલા વાળું છે? મળી જાય શ્રીફળ છે તો નેજું શ્રીફળ બી આલો. અગરબત્તી અંગાતો જાઓ ને સારું તો અડો તાને અગરબત્તી લાવી ગઈ અગરબત્તી લે લેવા તાને પૈસા લે શ્રીફળ મળી ગયો, નેજું મળી ગયો ને હવે જવા દે દાદાએ. હવે જવું તાને દાદા બોલો ભાઈ મોડું થાય છે નાના મોડું બોલો. દાદા ભાઈ લાગો ઓવા આ ભાઈ આપણો મિત્રોના મંદિર છે ને વીર ચાચરેટ દાદા એટલે કોઈ મનતા હતી શું? ઓવા ભાઈ મને આ યાર પગે મળતું નતું, હાફ કઈડેલો હતો, બહુ પ્લે દવાખાનું કરી બહુ પ્લે કરી પણ મળતું નતું. ભૂવા પાન જાતો પણ વચમાં વળી એક ભાઈ ભેગો થઈ ગયો. તે મને કીધું કે આપણે મિત્રોના દાદાબાન મંદિર છે ને ત્યાં મોનતા રાખો કે આપણે સારું થઈ ગયા. ઘરની બહુ પરિસ્થિતિ ખરાબ હતી, આપણે બધી રીતે સારું થઈ ગયું. આગળ લાગો છે ગમતે આવ્યો. હા બનાસકાંઠાનું બહુ બધું ચાબા પીજો. ના ના એક મોડ થાય. ના ના બેવા કશું મોડું ના સાચા છો એને ચાલાવજે એટલે ચાલતા છે. હાલો લાગ્યો વડીલ સાચા છો. ના ના વાત સાચી. ના ચા હારી છે. ચા તો હારી. ના ના ચા હારી બનાવી. શું ચાલે ઘેર બેર શાંતિ? હા હાલ તો દાદાબાની ને મેરતી હાલ તો લીલા લહેર છે. ના ના હારું દાદાબાન તમે શ્રદ્ધા રાખજો તો તમે બધા દુઃખ હજી મટી જાય. ના ના દાદાબાનો હાથ બહુ છે. બહુ છે અમારું વતન બાર ગામમાં બહુ મોની પાસે. ના ના બહુ હાથ છે. બહાર ના પબ્લિક બહુ આવે. ના ના હાથ છે. બહુ હાથ છે દાદાનો. બહુ શાંતિ પીવો તમને ઉતાવળ ના કરો. આપણો રસ્તો કયો આગળ વચ્ચે? રસ્તો તો આપણો વચ્ચે તમે આ રોડ સીધે સીધો પકડજો ને અને આગળ રસુલપુર ગામ આવશે. એ ગામમાં તમે ગમે તે કોઈ પૂછો તો બતાડી છે ને આગળ સીધું મિત્રોના ગામ આવે નીકળ ગમે તે છોકરાને કહેવો ને તો મંદિરે મેળો આવશે તમે. ના ના હા રોડો તો હું જઉં મારે હોય થોડું કોમ હતું કે મારે આવવું જ છે કે દર્શન કરવા તો મારે આવવું છે મારે થોડું ઘેર કોમ છે કે એટલે હું એવું પટાઈને આવું. તમે એક કામ કરો ધીરે ધીરે હેડો આગળ આપણે ભેટાળો થાય. ના ના હાર વડો તમે વડીલ ભેગા થઈ હો આગળ ભેગાડો સાથ મળશું. શાંતિ શાંતિ જો એ હાર વડીલ ઉતાવળ ના કરતા હો. એ હાર હા રોડ આવતું થાય. એ હા જોડો સજાઈ મળી ગઈ, નેચવી મળી ગયું, કાકો એક સારા હતા વળી ચા પાતા ગયા. હવે જે આગળ રસ્તા હેડે છીએ તો કોઈ દાદાભાની દયા છે તે આટલા હામા થયા વળી હેડ્યા અને થોડા બધી રીતે હાલ તો સારું છે, પૈસે ટકે ને બધી રીતે દાદાભાની દયા થઈ છે આપણે તો. હવે દાદાભાના ના ભૂલાય. મિત્રોના એકન જોઉં છું
તો અમારે એકણ જ જવાનું છે તાણ. સારું છે લેવડા તા હું તો હજી જોયું નહીં પણ આ તો કોઈ રસ્તો તો કોક બતાવશે. હા તો હું જોયું તો તમે બતાવો ને અમારે જવું જ છે દર્શન કરવા જ એવું જવાનું છે. હા ના હા. સારું તને હા તાણ. તમે માનતા મોની ટીમ હોવા હેડથી મોનતા મોની હતી હેપી મોની ટીમ હોવા આપ કહ્યો તો વાહ કે હમું નતું થતું દવા બહુ કરાય ડોક્ટરોને બધા બાર કેમ જતો તો ભુવા પરિવારી બાજુમાં થયો હા તેઓને એમ કીધું કે તમે જો અમારા દાદાએ કે અમારા બાર ગામના બહુ મોડે છે કે વીર ચાચી દાદા હા કારણ કે તમે મોનતા રાખો નારિયેળનું નેજાનું કે હેડતા જો હા અમારથી કોમ થઈ જાતો પણ અઠવાડિયા પહેલાની જ વાત છે હા હું આ ભાઈ કીધું હતું તો હું મોન્યું તે વળી આપણને હમું થઈ ગયું તો નાના દાદાનો હાથ બહુ છે અમારા દાદાના હાથ બહુ છે નાના વાત સાચી બહુ હાથ છે જો કમ્પ્લીટ હેડતો થઈ ગયો લંગો હેડતો હતો આરા પર કીધું એમ બહુ હારા પછી દીધું બરાબર લંગો હેડતો તો બહુ હમું થઈ ગયું કમ્પ્લીટ અમારે એવું થયું મારા ભત્રીજો છે ને આના પગે હાફ કાઢ્યો હતો હા તે અમે માનતા મોની હતી તમે માનતા મોની કમ્પ્લીટ થઈ જાવ તમે દાદા ભાઈ અમે હેડતા આવશું દર્શન કરવા ના ના સારું સારું બહુ હાથ છે હો દાદાનું અમારા 12 ગામનો બહુ હાથ છે ના ના બહુ ખોટું ના છે દાદાનું બહુ હાથ છે વીર સાચરે દાદાનું બહુ હાથ છે આ તો મોના એના ભાઈ હા મોને એને દેવસી બધાય અને આ મેળો તો અમારે ભરાય છે કાન મેળો ભાઈ કે મેળો ભરાતો છે હો ભાઈ દાદાનો હાથ છે ને મેળો ભરાતો મેળો તો આમાં જબરજસ્ત ભરાયા તમે આવો જ ને અમારા કોપ તમે મેળો જાઓ ને કે આટલી પબ્લિક આવે ના ના સારું તાણા ભાઈ હાનો મેળો ભરાયો બીજનો અમારે મેળો ભરાયા બીજનો ભરાય છે એમ અમારા ભાઈ બીજનો મોટો બહુ બહુ મેળો ભરાય એમ બહુ ના દાદાનો આમાં લાખો હજારો પબ્લિક આવી ખબર ના હાથી આવતી છે ભાઈ આ તો દાદાનું હાથ મોને એનો દાદો છે તો પછી અને આ ભાઈ કોણ હતા પાછળ આમ હું વાત નતો કરતો કે આપણા તમારા ભત્રીજો તો અમારા ભત્રીજો અમે તમે વાત નથી કરતા કે આપ કરોડ પગે ઓવા મારા ભત્રીજાને કર્યો હતો એમાં આર્યો હે હું અહીંયા કામમાં હેડ તો ઉપર ના ના સારું યાર બહુ ના કમ્પ્લીટ હેડ લાગે હે તો કમ્પ્લીટ થઈ ગયો નાની પછી જો ઘોડા જવા કમ્પ્લીટ દોડે છે ને ના ના બસ તો દાદાનો આટલો હાથ સંતાણી ના ના સાચી વાત યાદ આવે એટલે હેડું તો પડે આપણે પણ મોને એટલે તો મતાણી મોની તો આપણે હેડવું પડે ને ના ના સારું છે તાણા બસ આપણા દાદા પાસે છે ને બહુ મોટો જમાવા હોય છે બીજું ને બીજે એવું વાહ હોય છે તાણા પબ્લિક કેટલી આવા જમા બાર બીજો નો હાથ બહુ છે હાથ ખૂબ છે અમારો ના ના એટલે બીજી તો મારે આવવું છે દાદાના દર્શન કરવા ફેર નાના આવજો આવજો તંદાર આવું કોમ કરે ને બાપા આપણે દાદાનો બહુ આમ તો તમે કોણ તમે તો આટલું કોમ થઈ જાવ જોવા તમારા દાદા કોમ તમારું કોમ ફાઇનલ થઈ જાય સાચી વાત છે દાદાની યાર હું ખાલી એમને આવડી બેઠા બેઠા મોને તો દાદા તારા દર્શન કરવા આવ્યો છે તો પપ્પાના હું લેજો ને શ્રીફળ લેતા કે તરત મળતી ગયું અઠવાડિયું મળતી હમણાં ભાઈ મને એ ભાઈ ભેગો થયો ને આપણે હું શ્રીફળ ને નેતું લીધું ને એ દુકાને ભાઈ બેઠો હતો તો મારી દુકાને કે મારે દાદાએ આપવું છે પણ કે ઘેર થોડું કોણ છે હું તો કામ લઈને તમે ઘર કામ કરતા હો ઘર કામ કરીને આવો ત્યાં એના કરતાં આગળ આપણે ભેગાડો થાય કે આપણે દાદા નીચે કે આવું જ છું પછી આગળ આપણે ભેગા થાવ કે હું થાય ભેડો કામ નહીં ભાઈ આવી જાતો ભાઈ દાદાનો દયા છે દાદાની દયા એટલે આ તો એકલો હેડે જતો તને બે હું એકલો હતો ને તો આપણે વતાવી ને ત્યાં હા અહીંથી આગળ એટલે વધારે થાય આ તો દાદાની દયા છે દાદાની દયા છો દાદાના સૌથી રખવાળ કરશે ભાઈ જો મોન નો અરે બા કઈ તો ભાઈ કેને મોને એનો ભગવાન છે હા તો પછી અને તો બહુ વરક્ષા દાદાનો એવું હવે તો કોક સાધન બાધન આવે ને હારું કોક ડીજે બીજે આવી જાય ને તો વળી એવું નાતું એવું નાતું દાદાથી દયાથી ડીજે આવશે આ તો મારા ગામમાં હે ને પેલા મારો વટ હતો નાચવામાં પણ આ તો હવે ઉંમર છે એટલે પણ તોય હાલ તો નાચવામાં હાલ તો દાદાનો હરખ છે દાદાએ પગે મટાડ્યું એટલે હાલ તો બહુ નાચવાનો હરખ કને હરખ ના હોય આટલું બધું દુઃખ મટાડતો દાદો હરખ કને ના હોય હવે તો હરખ ચડી ગયો હવે તો દાદો સારું પાનો મને હરખ છે નાચવાનો પેલા પગે સારું નતું એટલે નતો નાચી ગયા તો અને હવે પગે સામું થયું હવે તો દાદાનો હરખ છે હું જબ્બર નાચું તો આવશે આવશે દાદાની દયા છે ને બધું હા ના ના હા તાકી આવશે આવશે પાણીની ચકલી આવી છે પાણી પીધું ને કરીએ પછી ના ના થોડું પાણી પી લઈએ પછી જઈએ આગળ હડો તાણી સાધન બીજો પાછા પાછળ બેની પાછા હોય કરતો ના ના સાચી વાત છે પાણી પી લઈએ થોડું પછી જઈએ હવે પતંગ આગળ વધારે પાણી પી લઈએ હા પતંગ આગળ
પાણી પીધું કે મને તો થોડો થાક લાગ્યો પેલા રેસ્ટોરન્ટમાં બી અચ્છી હોમાં અને જોઈ જાજો જોઈ નાખો થોડો આરામ કરી લઈએ પછી ડે રાખી રાખી હા એ તો બેહો હોય હા वो भी अच्छे थोड़ा आराम कर लिए હા પાકા बेहो बेहो तो आप लाते तो હાય જાઓ આથી આ તો બહુ ડાક્ટર ખરો જ હા ના વાત આથી એટલે હવે ઉંમર છે એટલે થોડું વધારે હેડી નાખીએ પાછા ના નથી નવરો થઈ ગયો છું હવે દાદા પાસે જવું હમણાં તો બીજમાં જો નતો હરકાઈ આવી નથી તેનો હાથ થઈ ગયો તારું હતું આપ તો હવે હેડવા દો આપણે થોડા હેડે જોઈને રસ્તામાં જોઈને હેડજો અરે આ પેલા ભાઈ ઓ કાકા ઓ કાકા હા વડીલ વડીલ તમે આટલે આયા કેમ કેડે રહી ગયા તમે હા બસ આ બે ભાઈઓ આ ભેગા થયા હતા વાતો કરતા કરતા કોણ કોણ છે આ બે ભાઈ હું તો બાજુના ગામના જ છીએ યુવાના મને તો કીધું તમે જે કોણ અને આ બે ભાઈ ત્રણ જણા ભાઈ વાતો કરતા કરતા હેડે આ માર તો ગામમાંથી હારો રસ્તો નિયાળી શોર્ટ પડતો હતો કે તો હું તો અહીંથી બારોબાર આવ્યા અને હારું તમે કીધું તો ભેટાળો થઈ જાય વળી દાદાની દયાથી ભેટાળો જો દાદા દયા છે તમે અંગાત બે માણસો બીજા જોડાઈ ગયા ના ના તાણી દાદા પાણી તો દયા હા હોવે તમે દાદાને શ્રદ્ધાથી મોનીને તમે મનમાં શ્રદ્ધા રાખીને જો ને તો તમારે બધું કામ ધાર્યું થાય ના વાત સાચી છે આ તો દાદાની દયા હા. ચોકથી અમારા દાદાને તો બાર ગામમાં બહુ માની છે અવાજ તો બીજે બીજાઈ જાય ને થોડું નાચી લ્યો અને તમારા જે ભાઈઓને આપણે તમારે મોનતા જ થોડું તો બીજે બીજાઈ જાય ને નાચી લ્યો વડીલ તમારો નાચવાનો શોખ છે શું હોય છે? યાર હવે દાદા આપણો હરખ કાઢે નાચવા તો હોય જ કે નાચે નહીં ના 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 લાગે અમારે મિત્રો ના પણ અમારે તો હેડતો જવાનું છે. ના ના હેડતો જવાનું છે. વગાડો અમે નાચી દઈએ તાણી હા ટેપ થોડો ચાલુ કરો હા સાહેબ હા થોડું નાચી હા, લ્યો પણ મને તો નાચતા નહીં આવે, તમે નાચી દો હા ના એ તો દાદા પણ દયાથી તો નાચે યાર આમાં હેડતો જાવ તો જાવ આપણે ના ના વાત સાચી છે સારું જો બોલો તમે આ તો જાવ હું હા જો તા જબર વગાડી મજા આવી મોડી મોડી પીવું છે હા બસ પીવો મોડી મોડી પીવો બોલો દાદા દાદાની સારું મોંઘું સમજી દો તમે વડીલ કેવું નાચવા પાછું નાચતા નહીં આવે જો પાણી પીવો. ના ના બસ હું હાલત ના 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 હાલત પીને આયો. આ પોકો પીધું, હાલત પીને આયો આગળ. આ વડીલ ના પોકો અમે હાલત પેલા પાણી પીધું હા તમારે અગરબત્તી પડતી પી લે લો હા. ના ના બોલો બહુ મજા તો આવી તો આમ. મજા આવી ગયું નાચવામાં તો પછી હા, વડીલ આ તો વડીલ કે મને નાચતા નહીં આવતું જબર નાચી વડીલે તમે ફોન કરો કહેતા આપણે હતા કે મળી જાય દાદાની દયા તો મળી તો જો બીજો બીજો ના વાત સાચી છે. હા, દાદાની દયા છે તો બધું દાદા તાણી. લઈને આવીએ ને દાદે એટલે આમાં ગયા તમે રોટલા બોટલા ખાઈ લો. ના ના વડીલ આ તો એટલે આવી ગયું. ના ના આ તો તમે બહુ રોબેન ત્યાં આવો તો મારે કેવું પડે ભલા ઓ અમારે કહેવાનું પૂરી ફરજ છે આ તો દાદાની દયા છે એટલે આ તમે ક્યાં ગમના ભાઈ અમે બાજુના ગામના જ છીએ એવું હવે હા ભત્રીજાના વંતામાંની જમીન એટલે શું કીધું એ હાક કર્યો તો આપણે વડીલ હા આપણે જે મંદિરે તમે પોપા છે હા. મહાકાળ મંદિર છે ને કાળકામાનું આપણે દર્શન કરતા જઈએ ના ના હારું માતાજીનું મંદિર છે હડો તને દર્શન કરતા જઈએ હા, હા, બધું દર્શન કરી પછી જીવ હરી જ મંદિર હે? ઓ હારી ને હા હડો તને દર્શન બર્શન કરતા જઈએ હોય કણે દર્શન કરીએ વળી પછી કને દાદા એ દર્શન કરતા જઈએ હોય આ તો વળી યાર માતાજી છે કોઈ સારું દયા કરી દે ના ના હોય દયા કરીને આપણને શ્રદ્ધા રાખો, શ્રદ્ધા રાખો તો ના વાત બરાબર સાચી. છે. હારી મંદિર છે તાન આપણે મંદિર છે ઓ માતાજી સારું મંદિર ફરી અને હારી આપણો રામેશ્વર મહાદેવ શ્રીનું મંદિર મહાદેવનું મંદિર હે? હા, કામેશ્વર. હા માણસો લાગે બહુ સેવા કરી હો, જો માણસો બધા બેઠા છે. ના ના સેવા કરી એવું શિવાજી પાછા ના ના હાથ સેવા.
તો ભાઈ માતાજીની મહેરબાની સેવા કરતા હોય એટલે ના ના સેવા તો કરતું રહેવું પડે ના ના આવો ભગત આવો મોટિયાળો પકડાઈ દો જગ્યા પકડાવો વડીલ લાવ હું પકડાઈ દઉં હા આપણે દર્શન કરતા બધા સોનથી દર્શન કરવા આના મંદિર સારું વડીલો નાના સારું મંદિર મહારાજ નું મંદિર બાકી રહી ગયું છે એક દર્શન કરી નાખ્યું દર્શન કરી પછી આપણે જઈએ દાદાભાઈ હા ચબૂતરો ધોણો નાખ્યો છે નાના વાત સાચી પુણ્ય નું કોમ છે આ રીતો દાદાભાઈ દર્શન કરીએ. તમે તમારો હાથ મળી ગયો તો મજા આવી ગયો આમ તો એકલો કંટાળી ગયો હું તો ના ના વાત સાચી વડી આ તો અંગાત અંગાત હોય એટલે બધા ભેગા અંગાત અંગાત મળી ગયો એટલે આપણે તમારા હાથ મળે તો સારું કર્યું ના ના સારું હારું તો હાથ મળે અંગાત. એટલેથી થોડું જ છે દાદા નંબર ગયો ના ના દાદા બહુ બેસે રોડ પર પાછો. અમાર તો બીજા દાડે જે ભીડ ભરાય તો જબ્બર ના ના વાત આવે પાછી ના ના પબ્લિક તો આવવાની જ છે. બીજના દાડે આવ્યો હોય ને રોડ તો તમને ભરેલો ભરેલો મળે ના ના દાદાનો હાથ તો હતો વધારે આગું ને થોડું જ છે આવશે કોમ દેખાયું કે આ દાદાબાનું ભાઈ મોટ તો આપણે ગેટ તો મોટો છે. દાદાબાનું સારું સારું હા આ રે કાચી દાદાનો ઘર આ ગેટ આવી ગયો. મંદિર મારે કીધે કીધે રક્ષા મંદિરે જાય ખબર બનાવ્યો વડીલ વડીલ હવે થોડું બાકી રહ્યું છે થોડું બાકી રહ્યું એટલું જ છે. હવે તો આવી જા દાદા એટલે હેડાડીને તમારે અંગાત કર્યો ઓન અંગાત કર્યો ને હવે તમારે લગીને થાક લાગ્યું લાગતું નહીં મને ના લાગે યાર દાદા કેટલા દુખી આવ્યા છો પાછો ઓહો મને ભાઈ ભૂરાજો હા બસ આટલા ગયા તમે તો લાઈ ગયો. એવું આ તો તમે હમું થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું જુઓ ના હોય આ તો તમારા દાદાનો હાથ કેવો હોય ના જબરદસ્ત તમારા દાદાના ચૌહાણ છે તમે કીધું તો કે મોનતા રાખીને મટી ગયું અઠવાડિયું ના હતું આ ભાઈઓને કદી અંગાત થયો આ ભાઈ ભાઈઓ બાજુ કે ગોમ નથી આ ભાઈ ભેગા થયા મારા ટ્રેન આપેલો મારા મોટા માની લીધી. તો બધા બાર જ લાગ્યા આ બધા અંગાત હેડે આયા એવું આ ભાઈ મને વધ્યો ને ચાલે હમણાં. એવું હોય? અમારા ગોમના જ છે એવું છે? તમારે ફેર નાચવું હોય તો કોઈ તો વગાડીએ હું આ દાદા દર્શન કરવા જ જઉં છું આ તો વગાડો. વગાડીએ નાચતા વગાડીએ તો ભાઈ વગાડીએ દાદાના મંદિરે પહોંચી તો બરોબર દાદાનું ગીત વગાડજો મારો મેં થોડો હંગાટ હેડું ઘડી વાર ના વાત સાચી વાત હંગાટ હેડે જે નાચી લીધો વળી દાદા અરે દાદાની દયા તો જબર દાદા તો હાજરા અમારા બાર ગોમમાં દાદા ના ના વાત સાચી છે
આરે મંદિર છે? હા, આવી ગયા, ઠેઠ આવી નાતા ગયા. નાતા ખબર ના પડી મંદિર આવી ગયું વડે. હા, આવી ગયા, ઠેઠ દાદાબાનું મંદિર આવી ગયું. નાચવામાં ખબર ના પડી મંદિર આવી ગયું. ચાલો, હવે ઠેઠ આવ્યા છો. દર્શન કરીએ. તમારી બધી મનોકામના પૂરી કરી દાદોબા. ચલો, પેલા આવી ગયું મંદિર ઠેઠ. હાલો. બોલો ચાચીભાઈ ચૌહાણની જય. ચાચીભાઈ ચૌહાણની જય. ગાડી દે વડે. હા. આવી ગયો. દર્શન કરજો દાદાબાના. યા શ્રીફળ લેવું પડ્યું છે દીએ. દાદાબા હા, જેમ દયા રાશિ છે એમ દયા રાખજો. પગે મટાડી છે. આમને માજા તાજા રાખ્યો. જય દાદાબા. પટેલ મંદિર સારું છે હો. હા ના મંદિર બહુ સારું છે. એમાં દાદાબાનો બહુ હાથ છે. ના ના બહુ સાચી બહુ એટલે બહુ હાથ છે ઓલે મારા દાદાબા. પટેલ ચડાવી દઈએ આપણે આ બાજુ વળી કેટલા ચડાવવાનું? આ બાજુ આપણે ચોકાન વડી ચડાવવાની ઉપર. તમામ મનતાથી તમે અંગાત જો. ના ના વડી આ તમે આટલા બે જણા બહાર હો. વડીલ હા હાથી જજો વડીલ હા પકડજો નીચું પકડો. આ ના વડીલ પકડજો. હા હવે તો ઉંમર થી એટલે યાર આ ચણાતું ગણાતું નહીં. ઓ વડીલ હા તો આ તો વડીલ આ બાજુ હા કેટલી બધા ધજા બહુ આ છે આ તો યાર. બહુ હાથ ના, છે વાત સાચી. બધા. હા એટલા ચડાઈ ગયો છે ત્યાં. વડીલ હું તો ચડાવ્યો હા હા વડીલ કેટલો હાથ આ જુઓ તો ખરા કેટલી લોબી ધજા છે આ તો. ઓહો. બહુ લોબી ધજા છે ને. રાણા વડીલ હા વાત સાચી બહુ દાદાનું હાથ છે હો. જય શ્રી વીર મહારાજ ચાચરી દાદા. વાત સાચી તમારે ઓમ જવાનું છે ને? વાહ વાહ લાગે અમે કીધું છે બોલાવી દો. રાખી દેજો. હા ભાઈ જાઓ તને હવે જાઓ કે તો ઘેર જાઓ હાલ. કેમ? અરે હજી તો તમને હું હાલો બતાવું ગોગાનું મંદિર કે એ જો અમારે દાદાબાનું ઘર પડ્યું હતું વાહ. ને એ મોટું ગોગાનું મંદિર છે હજુ તો. ઇતિહાસ હે? ઇતિહાસ તો ઘણો મોટો એકદમ શાંતિ તમે આવો તમારે શાંતિથી બધે ઇતિહાસ તમને સમજાવો. આમ જે વડીલ વતન લખેલું છે એટલે વાંચ્યું કે તો ઘણો મોટો ઘણો જૂનો ઇતિહાસ આ તો. નાના વાત હા. આ તો ગાયન વાયરે ચડેલા ગાયન વારે ચડેલા છે. તમારે ગોગા મંદિર બતાવો ગોગાનું. ઘણા ના વડીલ આપણે લેડો. દર્શન કરતા આવીએ ને? લેડો તાને આ રસ્તો સીધો ગોગા બાપાનું મંદિર જ આવે. મંદિરે જાય. હા ના, ના, હારું છે. રસ્તો સારો બનાવ્યો પાકો હે ને? અને હવે એકદમ ટાઈમ લઈને આવો બીજના દાડે. ના, ના, વાત હા, સાચી. જરૂર આવશું. વાત આવો કોમ થયું છે તો આવશું. બીજના જબર મેળો ભરાય છે. મેળો ભરાય ને? વડીલ અને એમાં વળી ભાઈ બીજનો તો દિવાળી પર ભાઈ બીજનો મેળો તો જબરજસ્ત ભરાય છે. ના, ના, વાત સાચી હે વડીલ. હજારો લાખો વસ્તી આવે છે. ના, ના, વાહ. સાચી વડીલ. હા વડીલ આ દેખાય રહ્યું મંદિર. હા આવ્યું હતું મંદિર. હા, એમ? હા મંદિરનો બહુ જૂનો ઇતિહાસ આ તો બે મનસ બનાવ્યું અંદર તમે હજુ ખાલી મંદિર મસ્ત બનાવ્યું છે તમે ખાલી ગોગા બાપાની મૂર્તિ જોવો તમે વિચાર કરજો. એવું એમ? હા હાજરા હાજર છે એવું એમ? તો હા, દર્શન કરીએ. હા દર્શન કરજો. મારા ગોગા બાપા. જય ગોગા બાપા. હા મંદિર તો સારું હો. હા વડીલ મંદિર જબરજસ્ત બનાવ્યું. જબરજસ્ત બનાવ્યું. હા. જોડો તાણ હવે તો વડીલ. ઘણો મોટો હવાને કર્યો તો હમણાં વચમાં. એવું હોય? હા ના, ના, તમે- દાદાનો હાથ. દિવાળી પર આવો દિવાળી પર મેળો જબર ભરાય ભાઈ બીજનો. એવું? હા એના વડીલ સારું હે મંદિર હો. ઓવા
હા વડીલ તને હવે તો તમે રિક્ષા લઈને જતા રહ્યો ને હા હવે હું ઘેર જાય સીધો હવે તો અમે હવે તને જાવ તને આમ ના જાણ આવજો એક દાડો આવજો. આ બીજના દાડા હવે હું તો આવ્યો તમને હવે વડીલ હા, બોલો. બીજના દાડા આવ્યો એટલે આપણે હવે બધા ફેર ભેગા આવું કશો વાંધો નહીં. તમે તમારો નંબર લઈને મને ફોન કરજો. આ વડીલ તમારે લાગે આ તમારા બાજુના જ છે એટલે એમનો ફોન લઈ જાજો તમારે ઘેર જ આવું છે હવે. ઓકે હા, તો હેડો હું એટલા સુધી તમે રિક્ષામાં લેતો જાઉં. હા મારે બનાસકોટામાં જાણવા ભાઈ 3 જણા છે ઓય. એમના ત્યાં આ તો તમારે પેલા હાઈવે સુધી ઉતારો ને હા. એટલે અહીંથી તમારે સાધન મળી જાય. ના ના વાહ ઓય. ઈ કે ના મારે બહુ લોબી જવાનું સીધા હોય. ફુવારા થઈ સીધા તમારે મોડું નીકળી જવાનું. હા, અને મોડુંથી તમારે શું ડીસામાં કાંઈ જવું હોય ને તો તમારે સાધન મળી જાય ઘણા એમ. દાદા મળી રહે એમ ફટાફટ મળી રહે એમ ના, ના, ના. એ સારું તારે. મહેમાન? હા. લ્યો તાર. આવજો તારે. એ હા જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તમારી બધી મનોકામના દાદોબા પૂરી કરશે. બોલો વીર કાતરિયા ચૌહાણની જય. ચામુંડા માતની જય. ગોપા મહારાજની જય. જય માતાજી મિત્રો